નમસ્કાર મિત્રો, જય ધન્વંતરી. હું છું ડૉક્ટર લલિત કુમાર પાણખાણીયા. મિત્રો, આજે છે 1 જુલાઈ, એટલે કે નેશનલ ડૉક્ટર ડે. ડૉક્ટર BC રોયની યાદમાં આપણે જે નેશનલ ડૉક્ટર ડેની ઉજવણી કરીએ છીએ દર વર્ષે આપણે 1 જુલાઈના રોજ. તો આ એક આપણા સમસ્ત તબીબી જગત માટે જે કંઈ આ વ્યવસાય સાથે જોડાયેલા છે એ તમામ લોકો માટે એક ગૌરવની વાત છે કે આપણા વ્યવસાય સાથે લોકો એક દિવસ ખૂબ સારી રીતે ગૌરવાન્વિત થઈને આપણને લોકોને યાદ કરે છે. તો મિત્રો, આપણો જે વ્યવસાય છે એ વ્યવસાયને આપણે નોબલ પ્રોફેશન એવું કહીએ છીએ. તો નોબલ પ્રોફેશન, ઉમદા કાર્ય, લોકોને એના અલગ અલગ પ્રકારના રોગોમાંથી મુક્ત કરવાની જે આ એક ભાવના છે એ ભાવના સાથે જોડાયેલું આપણું આ જે પ્રોફેશન છે એ પ્રોફેશન એક સેવાનું કાર્ય પણ આપણે ગણીએ છીએ, ક્યાંક આપણે એને બિઝનેસ ગણીએ છીએ, ક્યાંક આપણે એને લોકોની જે ભાષામાં આપણે કહીએ તો ક્યાંક ક્યાંક આપણે એવું કહીએ કે ડૉક્ટરને ભગવાનનું સ્વરૂપ પણ કહેવામાં આવે છે. તો મિત્રો, આપણે અગાઉના એક વિડીયોમાં શાસ્ત્ર પ્રમાણે રોગીના ગુણોની એક ચર્ચા કરી હતી, જે અમારા યુટ્યુબ ચેનલમાં આપ સૌ નિહાળી શકો એમ છો. તો રોગીના ગુણોની ચર્ચા કર્યા બાદ આજે નેશનલ ડૉક્ટર ડેના દિવસે આપણે જે તબીબ છે અથવા વૈદ્ય છે એના ગુણોની ચર્ચા આજે આપણે કરીએ કે વૈદ્ય કેવો હોવો જોઈએ, એણે શું શું ધ્યાન રાખવું જોઈએ, શાસ્ત્ર પ્રમાણે એણે એના ગુણોની શું શું ચર્ચા કરવામાં આવી છે. તો આપણે ચરક સંહિતાની આજે આપણે વાત કરીએ. ચરક સંહિતામાં વૈદ્યના ગુણો શું બતાવેલા છે? તો સ્પષ્ટ રૂપથી બતાવેલું છે કે શ્રુતે પર્યવદાતત્વમ બહુશો દ્રષ્ટકર્મતા. શ્રુત એટલે કે ઘણા બધા શાસ્ત્રોનું જેણે અધ્યયન કરેલું છે, ઘણા બધા શાસ્ત્રો એને સાંભળેલા છે, ઘણી બધી વાતો એને યાદ છે. તો આપણે સમજી શકીએ છીએ કે લગભગ જે કોઈ આ વ્યવસાય સાથે જોડાયેલા હોય છે જેને આપણે ડિગ્રીધારી ડૉક્ટર કહીએ છીએ, તો આ લોકો ખૂબ બધી કસોટીમાંથી પાર પાડેલા હોય છે અને પછી એ આ ઉમદા કાર્ય માટે એ સમાજમાં આવેતા હોય છે. તો સ્વાભાવિક છે કે એને શ્રુત આપણે ગણવા જોઈએ. પર્યવદાતત્વમ બહુશો દ્રષ્ટકર્મતા, ખૂબ બધા પ્રકારની જે પ્રેક્ટિકલ નોલેજ એને અલગ અલગ પ્રકારનું જે શાસ્ત્ર પ્રમાણે હોવું જોઈએ, તો એ પ્રેક્ટિકલ નોલેજમાં પણ એ સિદ્ધ હસ્ત વ્યક્તિ છે એવું એની અંદર આપણે કહી શકીએ. દાક્ષ્યમ શૌચમ ઇતિ જ્ઞેયમ વૈદ્યે ગુણ ચતુષ્ટય. દાક્ષ્યમ, દક્ષ, ચતુર હોવો જોઈએ. મિત્રો, દક્ષ, ચતુર એટલે ઘણા આપણે જે રોગીની સાથે જે એના રોગને મટાડવા માટેની જે આપણે મહેનત કરીએ છીએ એમાં શાસ્ત્રના જે વાક્ય વિધાન લખેલા છે અલગ અલગ ટેક્સ્ટમાં એને આપણે યોગ્ય રીતે વિવેકપૂર્ણ આપણી બુદ્ધિથી એને ઉપયોગ કરીએ, રોગનું નિદાન કરીએ, તેમજ એ જ ચતુરાઈથી અલગ અલગ પ્રકારના ઔષધોનું એક આયોજન કરી અને રોગોમાંથી આપણે વ્યક્તિને મુક્ત કરીએ. તો દાક્ષ્યમ એ ગુણ પણ કંઈક આવી રીતે આપણે એને કહી શકીએ. અને શૌચમ, જે વૈદ્ય છે, તબીબ છે, એ પવિત્ર હોવો જોઈએ, મનથી પવિત્ર, શરીરથી પવિત્ર. મિત્રો, આ એક એવો ગુણ છે, આજકાલ ઘણી જગ્યાએ આપણે ખૂબ બધી જગ્યાએ ચર્ચા થતી હોય છે, આપણે જોઈએ છીએ કે આ વ્યવસાય સાથે જે જોડાયેલા લોકો છે એને આપણે લેભાગુ કહીએ છીએ, એને આપણે અલગ અલગ માધ્યમમાં એની જે ગરિમા છે એ ખોરવાય એવા કાર્યો થતા આપણે ઘણી વખત જોતા હોય છે. ઘણી જગ્યાએ તો એવું હોય છે કે મારામારી અને ઝપાઝપીના કિસ્સાઓ પણ બનતા હોય છે. તો આવું કેવી રીતે બની શકે? જ્યારે આ જે કાર્ય કરતા, જે સેવાકીય પ્રવૃત્તિ કરનાર ડૉક્ટર છે એ જ્યારે પોતાના વ્યવસાય
ની જે પ્રતિષ્ઠા છે એને નેવે મૂકીને જ્યારે પોતે પૈસાને ધનને પોતે પોતે જ્યારે ધનને જ ખૂબ બધું મહત્વ આપી દે, તો એક વસ્તુ આ છે કે જ્યારે આપણે આપણી અંગત સ્વાર્થ હેતુથી જ્યારે આપણે ઘણા બધા અઘરા એવા આપણે કામ કરીએ કે જેમાં વ્યક્તિ અથવા રોગી જે આપણી સારવાર હેઠળ છે એનું કોઈ રીતે નુકસાન થાય, તો એવા નિર્ણયો આપણે લેવાતા હોય ત્યારે સ્વાભાવિક છે કે આ જે આપણે ગુણ છે એની ચર્ચા આપણે કરવી જોઈએ. અને આ પ્રકારના નિર્ણયો લેવાના કારણે શું પરિણામ બને છે એ આપણે છાસવારે આપણે જોતા હોઈએ છીએ. તો ખાસ કરીને આપણે શૌચ ગુણ પણ અહીંયા આપણે વાત કરવી જરૂરી છે. સુશ્રુત સંહિતા પણ કંઈક આ જ પ્રકારની વાતો સારી કહે છે. તો એણે જે સુશ્રુત સંહિતા કારણ કે એક સર્જરીનો એક ગ્રંથ આપણે કહીએ, તો એણે જે વાક્ય કહેલા છે તો એની આપણે બે શબ્દોમાં આપણે ચર્ચા કરીએ કે લઘુહસ્ત અને શૂર સજ્જોપસ્કરણ. લઘુહસ્ત વ્યક્તિ જે આ વ્યવસાય સાથે જોડાયેલો હોય એ જ ઉતાવળે કામ કરી શકનાર અથવા તો એના કામમાં એની સ્પીડ એક હોવી જોઈએ. તો અહીંયા એક આપણે એ ગુણ પણ અહીંયા આપણે ખૂબ બધું ઉપયોગી હોય છે. પ્રત્યુર્પન્ન મતિર્ધીમાન, પોતાને અંદરથી જે અગાઉનું જે કંઈ વાંચેલું જ્ઞાન છે એ જ્ઞાનના આધારે પોતે એક વિવેકપૂર્ણ મતિથી એ પોતે યોગ્ય નિર્ણય લઈ અને રોગીની સારવાર કરતા હોય છે. તો આ પ્રકારના પ્રત્યુત્પન્ન મતિર્ધીમાન, આ શબ્દ અહીંયા આપણે એવું કહીએ. સત્ય ધર્મ પરો, અહીંયા આપણે ફરીવાર એ જ વાત કરી કે આપણો ધર્મ જેની આપણે ચર્ચા કરી હમણાં, કે આપણો જે મૂળભૂત વ્યવસાય સાથે જોડાયેલી જે વાત છે, આપણે રોગીનું સારવાર કરી, સેવા કરી અને આપણે આપણી જે પ્રતિષ્ઠા છે એને જાળવી રાખવા માટે જે આપણે એમ કહીએ કે નેક્સ્ટ ગોડ આપણી જે પ્રતિષ્ઠા બનાવેલી છે એ પ્રતિષ્ઠાને આપણે જાળવવા માટેનો આપણે ખૂબ બધો પ્રયાસ કરવો જોઈએ. તો સત્ય ધર્મ પર એટલે કે સત્યવાદી હોવો જોઈએ અને ધર્મપરાયણ હોવો જોઈએ. આ પણ એક સરસ ગુણ સુશ્રુત સંહિતામાં બતાવેલો છે. સજ્જોપસ્કર, બધા પ્રકારના જરૂરી એના ટૂલ્સની સાથે બેસનાર, જરૂરી ઔષધિઓ સાથે એનો ઉપયોગ કરનાર, આ દરેક વસ્તુઓનો ઉપયોગ કરતા પણ આવડવો જોઈએ અને વૈદ્ય પાસે આ બધી વસ્તુઓ એના જરૂરી ઉપયોગી સાધનો એની પાસે હોવા જોઈએ અને એ સાધનોથી સજ્જ થઈ અને આપણે આપણી પ્રેક્ટિસમાં બેસવું જોઈએ. તો આ પણ એક ખૂબ સરસ ગુણની આપણે વાત કરી. વધુમાં સુશ્રુત સંહિતામાં બતાવેલું છે કે વ્યવસાયે વિશારદ, વ્યવસાયમાં એ વિશારદ હોવું જોઈએ. તો આ પણ એક સરસ ગુણ બતાવેલો છે. ચરક સંહિતાની હમણાં આપણે વાત કરી તો એના જ વિમાન સ્થાનમાં આગળ કેટલાક ગુણો વધુ પણ બતાવેલા છે, જેમાં ખાસ કરીને જીત હસ્ત અને સર્વે ઇન્દ્રિય ઉપપન્ન. તો જીત હસ્ત એ હાથથી એ સિદ્ધ હસ્ત અથવા જીત હસ્ત, પોતે ખૂબ સારા કાર્યો કરીને પોતે ઈચ્છિત કાર્ય કરી શકવા માટે સક્ષમ એવી એક સિદ્ધ હસ્ત વિદ્યાવાળો વૈદ્ય હોવો જોઈએ. તો આ પણ એક આપણો સારો ગુણ આપણે કહી શકાય. અને આગળ આપણે જે વાત કરી એ રીતે ઉપકરણવતા, જે સુશ્રુત સંહિતામાં આપણે વાત કરી સજ્જોપસ્કર, તો અલગ અલગ પ્રકારના જરૂરી સાધનો સાથે એ ઉપયોગ કરતા આવડનાર અને એને ઉપકરણની સાથે પ્રેક્ટિસમાં બેસનાર એ વ્યક્તિ આપણે હોવો જોઈએ. તો ખાસ કરીને આનાથી આપણે એટલું આપણે કહી શકીએ કે સમાજમાં અલગ અલગ સ્થાન પર બેસનાર આપણા જે તબીબી જગતના જે કોઈ વૈદ્યો, જે કોઈ ઉમદા કાર્ય સાથે જોડાયેલા તમામ પ્રકારના વ્યક્તિ કે જેને આપણે નેક્સ્ટ ગોળની આપણે પ્રતિષ્ઠા સાથે આપણે દાખવીએ છીએ, તો આ દરેક વ્યક્તિએ આ ગુણોને જાણવા જોઈએ, આ ગુણોથી યુક્ત થઈ અને પ્રેક્ટિસ કરવી જોઈએ. આ ગુણોનો લેશ માત્ર પણ આપણે ઓછું ન થાય
અને આપણી પ્રતિષ્ઠા જોખમાય નહીં એનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો આજે આપણે આટલી જ વાત કરીએ. વધુ કંઈક નવા વિષય સાથે ફરીવાર ક્યારેક આપણે મળશું. મિત્રો, આ પ્રકારની વાતો જો આપ જાણવા વધુ ઈચ્છતા હોય અને અમારી આ જે ચર્ચા છે એ જો આપણને ઉપયોગી લાગતી હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આ પ્રકારના વધુ કઈ પ્રકારના વિડીયોની આપ માહિતી મેળવવા માંગો છો એની પણ અમને કોમેન્ટમાં ખાસ કરીને આપ વાત જણાવો. ખૂબ ખૂબ આભાર. જય ધન્વંતરી.